સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આજ આપણા માટે અને ભગવાન માટે બેય માટે આજનો દી ખરાબ છે. ખરાબ એટલે ચંદ્રગ્રહણ. આ 100 વર્ષ પછી આવતું ચંદ્રગ્રહણ છે. તો હાલો હું તમને થોડીક માહિતી આપા. જો કે બધા એની મોબાઈલમાં જોતા હોય એટલે ખબર તો અહીં જ કે આ રીતે હોય. તો આપણી સાંજના 9થી લગભગ 1:30 વાગ્યા સુધી, ભલે ને 2 વાગે તો એ કામ છે. આપણે મંત્રોચ્ચાર કરવા જોઈએ. આપણી ગાયત્રી ચાલીસા, હનુમાન ચાલીસા, રામધૂન જે આવડે ને એ ઘરનામને બોલવું જોઈએ, અથવા 2 ઘરના ભલે ને ભેરા થઈને કરે તોય પણ વાંધો નહીં. તો આ સાંજના હે ભગવાનના દ્વાર પણ આપણે બધે મંદિરો બંધ છે. તો આપણા ઘરમાં પણ આપણે ભગવાનનું મંદિર હોય, પહેલાં તો આપણા ઘરનું જ મંદિર હોય તો એને ઢાંકીને રાખવું જોઈએ. મંદિરની પૂજા અર્ચના ન કરવી જોઈએ અને વહેલાસર ખાઈ લેવું જોઈએ. ઘરની બહાર ન નીકળવું. છોકરાઓની પણ ગ્રહણથી બચાવવા બહાર ન નીકળવા. અને ખાસ કરીને ગર્ભવતી મહિલાને અને 3 રાશિ ઉપર વધારે ભારે છે: વૃશ્ચિક રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ. આ 3 રાશિની ખાસ કરીને ધ્યાન રાખવાનું હોય કે ગ્રહણની અસર એ 3 રાશિ ઉપર વધારે પડીએ. તો તમે બધાય સતર્ક રહ્યો અને રામધૂન અથવા જે કરો એ આપણે મંત્ર આવડતા હોય તો મંત્ર જે કરવું હોય એ કરી શકીએ. અને એવા માણસથી પર બેસીએ કે જે એકદમ ઓલા આપણી સ્વભાવ તામસી સ્વભાવ હોય ને એ માણસથી પણ દૂર રહીએ. અને એ પણ પ્રયત્ન કરીએ કે કોઈ પણ જાતનું આપણે નુકસાન ન થાય. તો આ 100 વર્ષ પછી આવતું એક ગ્રહણ છે. તો તમે પણ બધાય એ જ રીતના કરજો. અને બધે આપણે ખાવાની વસ્તુ હોય ને એમાં ડાબ અથવા તુલસીનું પાંદડું, ડાબ ચડે તો ઠીક છે, નકર તુલસી તો હોય ને બધાને ઘેર. તો એ તુલસીનું પાંદડું એમાં બધાયમાં પધરાવવું. અને ગ્રહણ ટાણે આપણી કોઈ વડ પીપર કે તુલસીજીની ન અડવું જોઈએ. તો બધાય હવનું ધ્યાન રાખજો અને હરિભજન કરજો. તો કોઈ પણ તાકાત આપણી આજુબાજુમાં પણ જે નકારાત્મક વસ્તુ હોય એ પણ આપણી એ માનો ને કે અડે ન હગે. અને આપણી પછી ગ્રહણ પછી આપણે સ્નાન કરવું જોઈએ. સ્નાન આદિથી પરવારે અને પછી આરામ કરવો જોઈએ. ત્યાં સુધી આપણે સૂવું ન જોઈએ. તો આવો આપણે હરિભજન સાંજે કરીશું 9થી 2 વાગ્યા સુધી થાય. તો આપણે એક દી ન સુવાય તો કામ છે. સૂતા હોય ને એને માથે ગ્રહણ વધારે લાગુ પડે. તો તમે પણ બધાય આજ 2 વાગ્યા સુધી ભજન કરજો. જય શ્રી કૃષ્ણ.